નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જોશી દિવ્યેશ ધોરણ 11 ગુજરાતી વિષયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લે ધોરણ 11માં ગુજરાતીમાં 4 પાઠ પૂર્ણ કરેલા. હવે આપણે 5મા જે છે છપ્પા ઉખાણા, એના જે કવિ છે અથવા જે લખનાર છે અખો. તો પહેલાં તો મિત્રો છપ્પા એટલે શું અને ઉખાણા એટલે શું તે એના વિશે સમજીએ. ત્યાર પછી આપણે કવિ પરિચય જોઈએ. તો છપ્પા શબ્દનો અર્થ એના શબ્દની અંદર જ છુપાયેલો છે. તમે જોશો મિત્રો તો ખ્યાલ આવશે કે છપ્પા એટલે પહેલાં છે છ અને પા એટલે પદ, એટલે 6 પદોથી બનેલું તેને શું કહેવામાં આવે છે? છપ્પા. તો 6 પદનું જે બનેલું હોય એ જે રચના છે એને આપણે ગુજરાતી સાહિત્યમાં છપ્પા તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ ઉખાણા. તો ઉખાણા એટલે એક સમસ્યાત્મક જે શૈલીમાં રજૂઆત કરેલું પદ કે જેની અંદર આપણે વિદ્યાર્થીઓને જવાબ શોધવાનો હોય છે કે ખરેખર શું છે, એવા આપણે ઉખાણા તરીકે ઓળખીએ છીએ. તો ઘણા એવા ઉખાણાઓ છે કે જે આપણે ઘણી વખત સમસ્યાત્મક હોય અને જેનો આપણે જવાબ આપવા માટે કુતૂહલ સર્જાય, જેના જવાબ માટે કુતૂહલતા થાય કે ખરેખર શું હશે. જેમ કે આપણે ઘણા ઉખાણામાં એકાદ ઉખાણું કહીએ તો જેમાં 2 ભાઈઓ રાત્રે ભેગા થાય અને દિવસે જુદા રહીએ. તો આવી રીતના જે ઉખાણા છે એ પૂછવામાં આવે તો એવા 2 ભાઈઓ ક્યાં છે કે જે રાત્રે મળે છે અને દિવસે જુદા થાય? તો વાત આવે છે દરવાજા અથવા કમાળ, જે છે રાત્રે બંધ થાય છે અને દિવસે છે એ ઘરના ખુલ્લા હોય છે. તો આવી રીતના છપ્પા અને ઉખાણા શું છે તે તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ જે છપ્પા એના જે રચનાકાર છે તે છે અખો અથવા અખા તરીકે જે ઓળખાય છે. તે ગુજરાતી સાહિત્યની અંદર જે મધ્યકાલીન યુગમાં 17મું શતક પૂર્વાર્ધ, એટલે કે આશરે 17મું શતક એટલે 100, આશરે 1700 વર્ષ પહેલાંની સમયની વાત છે કે ત્યારે જે અખાનો જન્મ થયેલો હતો. આમાં એવું એટલા માટે આપેલું છે કે તેની જે કંઈ તારીખો છે એ કાંઈ મળતી નથી ગુજરાતી સાહિત્યમાં કે આ જ તારીખે છે તે અખાનો જન્મ થયેલ હશે. બરાબર, એટલે હવે આપણે એનો પરિચય જોઈએ. તો અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. ક્યાંના હતા? જેતલપુરના વતની હતા અને જ્ઞાતિએ સોની હતા. મિત્રો ખાસ યાદ રાખજો, અખા વિશે પૂછવામાં આવે તો આ 2 વસ્તુ યાદ આવવી જોઈએ કે જેનું નામ જે કહેવાય કે અક્ષયાનંદ તરીકે ઓળખાય, જેતલપુરના અને સોની હતા. તેઓ વેદાંતી કવિ છે. તેઓ છે એ વેદાંતી કવિ છે, એટલે કે જે વેદોમાં જે માનનારા અથવા જે કહેવાય કે વેદોને લગતું સાહિત્ય લખનારા કવિ છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. તત્વજ્ઞાન આવી કવિતાનો સુભગ સમન્વય કવિતામાં સુપેરે પ્રગટ જોવા મળે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પોઢ બનેલ જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. જે અનુભવોથી જે એને મળેલો વિચાર છે એ એના વિચારો એની કવિતાનું આભૂષણ છે. જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, જો યાદ રાખજો મિત્રો, 3 બાબતો એવી છે કે જે અખાને છે એ આ સંસારમાંથી જે કહેવાય કે મોહમાયાની જે ત્યાગ કરીને જે ગંભીર બને છે અને એકાંત પ્રિય બને છે. એમાં 3 બાબત કે જીવનમાં એક પછી એક એના સ્વજનોનું મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા, અને ત્રીજું ટંકશાળમાં ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલ આડને કારણે તેઓ ખાસ યાદ રાખજો એકાંત પ્રિય, ગંભીર અને વૈરાગી થઈ ગયા હતા. શેના કારણે? તો કે
આ ત્રણ બાબતો છે કે જીવનમાં એક પછી એક સ્વજનોના મૃત્યુ થયા છે, એના જે પત્ની છે, એની માતા છે, એવી રીતના જે એના મૃત્યુ સ્વજનોના, ધર્મની બહેન, એની જમના એક ધર્મની બહેન કરેલી હતી, એ જમનાએ એના ઉપર હાર સંબંધી કે હાર છે એ અખાએ જ લીધેલ છે, અને એવી એની શંકા જેની સગી બનાવેલી એની જમનાએ બહેન, એને એની ધર્મની બહેન જે બનાવેલી હતી જમના, એનાએ આડ નાખેલું. અને ત્યાર પછી ટંકશાળ એટલે કે ટંકશાળ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ટંકશાળ એટલે જ્યાં પહેલાં રાજાના શાહીમાં ટંકશાળમાં રૂપિયાઓ, જે ચલણી નાણું તરીકે જે સિક્કાઓ બનાવવામાં આવતા, સોનાની મહોર ને એ બધી, એમાં ઉપરી એટલે કે જે મુખ્ય અધિકારી તરીકે તે આખો કામ કરતો, એમાં હલકી ધાતુ ભેળવવાનું આડ તેના ઉપર આવી પડેલું. આના કારણે શું થયું? તે એકાંત પ્રિય, ગંભીર અને વૈરાગી થઈ ગયા હતા. તે એકાંત પ્રિય, ગંભીર અને વૈરાગી થઈ ગયા હતા. એ અખાની વાત કરેલ છે. તેની વાત કરીએ આગળ તો તેના જે રચના છે એમાં પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે. તેમની નોંધપાત્ર રચનાઓની વાત કરીએ તો આ ચાર છે: પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ અને અખે ગીતા. જોકે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય બનેલા. યાદ રાખજો મિત્રો, જાણીતા અને લોકપ્રિય બનેલાઓમાં છપ્પાનું નામ આવે એટલે અખો આવે ને આવે જ. ત્યાર પછી વાત કરીએ તો સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહ દમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો અને કટાક્ષ કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે. તેને જે ધર્મના નામે જે ધતિંગ કરતા જે બધા છે, એને અખાએ પહેલાં જે એકાંત પ્રિય બનીને ધર્મ અપનાવ્યો, પણ ધર્મમાં પણ એને આવા બધા દૂષણો જોયા, જેમાં પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહ દમન, આચાર જડતા, સાંપ્રદાયિકતા જડતા અને જે આ પાખંડી ગુરુઓના કારણે એને આવા છપ્પાઓની રચના કરીને એના ઉપર કટાક્ષની રચના કરી છે. કે જેમાં એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, આ પણ રચના આખાની છે કે જેમાં આ ધર્મના નામે ધતિંગ ચાલે છે એની સામે એને તીખો કટાક્ષ કરેલો છે. છપ્પા દ્વારા સામર્થ્ય, ગૌરવ પ્રગટ કરતી એમની ભાષાના કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે. જો અખાનું સ્થાન હંમેશા મુખ્ય સ્થાન જે છે એ આ છપ્પામાં અખાનું સ્થાન મુખ્ય છે. છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. જો આપણે આગળ વાત કરીએ એમ કે છપ્પા એટલે શું એવું પૂછીએ એક પંક્તિમાં, તો છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. અખાએ મોટે ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. જો આ મુખ્ય છે કે અખાએ મુખ્યત્વે છપ્પામાં કયા છંદનો ઉપયોગ કરેલો છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયો છે. ચોપાઈ છંદ, બરાબર. આ આપણે ભૂલાવવું જોઈએ નહીં. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો છે. કટાક્ષ કરવા માટે, તીખો કટાક્ષ કરવા માટે આ છે છપ્પાનો ઉપયોગ થયો છે. પહેલા છપ્પામાં અનુભવ જ્ઞાનનો, હવે જે આપણે છપ્પા આગળ જોશું એમાં પહેલો છપ્પો જે આપેલો છે 6 પંક્તિનો, એમાં અનુભવ જ્ઞાનનો મહિમા આપ્યો છે. જેમાં કવિએ અનુભવરૂપી પાંખ જેમની પાસે છે તેમણે સંસારની આંટી ઘૂંટીથી ડરવા જેવું નથી, એ માત્ર ઉંદર અને પક્ષીના દ્રષ્ટાંત દ્વારા સમજાવી છે. અહીં જે પહેલો છપ્પો છે તેમાં આપણે જોશું ત્યારે આપણે વાત કરીશું કે જેમાં આ રીતના ઉંદર અને પક્ષીના દ્રષ્ટાંત દ્વારા અનુભવ થકી જે સંસારની વાત કરેલી છે. તો બીજી વાત કરીએ તો બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણી અને ભાવનાનું મૂલ્ય પ્રગટ કરવામાં આવેલું છે. જેમાં યુદ્ધમાં ભાષા નહીં પણ બળથી જીતાય છે. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તડ બોલીની અર્થક્ષમતા ચીંધી આપતો અખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53માં અક્ષરને આરાધવાની અનુભવજન્ય વાત કરે છે. બીજા જે છપ્પાની અંદર છે
તે અખાએ પોતાની જે મૂળ ભાષાની આવડે અને સંસ્કૃત આવડે એવું જરૂરી નથી. એવી જ રીતના જે આપણે છે એ ભક્તિભાવથી આપણને જે આવડતું હોય એનાથી પણ આપણે ભગવાનને પામી શકીએ છીએ. એવું આ બીજા છપ્પાની અંદર છે. તે આપણે આગળ હવે જે આપણે જોશું આગળના તાસમાં, ત્યારે આપણે એની વાત કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો. પછી આપણે મળીએ.